અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેમનગરના ફ્લેટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરી 6 બુકીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મેમનગર તળાવ સામે આવેલા આનંદ પાર્ક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા આરોપીઓ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસને તપાસમાં સટ્ટા બેટિંગ એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે. ત્યારે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના વિછિયાપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફરી એકવાર 2 જૂથ વચ્ચે હિંસક બબાલ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા વિછિયાપરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગત શુક્રવારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઇક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું. તેમ છતાં કાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઇક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. ત્યારે આ ઘટનાના 7 દિવસ બાદ ઇજાગ્રસ્ત થયેલ આધેડનું મોત નિપજતા ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.